હાર્દિક પટેલ એટલે એક એવું નામ કે કદાચ જ ગુજરાતમાં એવું કોઈ હશે જેને આ નામથી એક યુવા નેતાનો ચહેરો યાદ નહીં આવતો હોય. હાર્દિક પટેલ એટલે એક યુવાન પાટીદાર નેતા જેના નામ માત્રથી આપણને સીધું જ પાટીદાર આંદોલન યાદ આવી જાય. હાલ એ જ યુવા નેતાનો એક કથિત વિડીયો વાયરલ થયો છે જેનાથી રાજનીતિનો માહોલ ફરી એકવાર ગરમાયો છે. ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. પાટીદાર આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરેલા વિરમગામના ભાજપના એમએલએ હાર્દિક પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. એમએલએ હાર્દિક પટેલનો પોતાની ઓફિસમાં જુગાર રમતો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે તેઓ સવાલોના ઘેરામાં સપડાયા છે. 11 સેકન્ડના આ વિડીયોમાં એમએલએ હાર્દિક પટેલ પોતાની ઓફિસમાં પોતાના મિત્રો સાથે જુગાર રમી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. જોકે આ વાયરલ વિડીયોની બીબી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયોમાં ટેબલ પર પત્તા દેખાય છે અને હાર્દિક પટેલ તેમના મિત્રો સાથે દેખાય છે. આ વિડીયો હાર્દિક પટેલની વિરમગામની જનસેવા સંપર્ક કાર્યાલયનો હોવાનું કહેવાય છે. આ વિડીયોમાં હાર્દિક પટેલની સાથે મયુર ચાવડા, તીર્થ પટેલ, ગોલુ ગુપ્તા દેખાઈ રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા હાર્દિક પટેલ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે જોવું રહેશે કે આ વિડીયોને લઈને હાર્દિક પટેલ કોઈ સ્પષ્ટતા કરે છે કે કેમ. ફરી એકવાર આપને માહિતી આપી દઈએ કે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો જુગાર રમતો એક કથિત વિડીયો વાયરલ થયો છે. સ્થાનિક આગેવાન પિન્ટુ કોળીએ આ વિડીયો વાયરલ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ વિડીયોમાં હાર્દિક પટેલ જુગાર રમતા જોવા મળે છે. હાર્દિક પટેલની સાથે વિરમગામ ભાજપના યુવા મોરચાના આગેવાનો પણ જોવા મળે છે. હાર્દિક પટેલ 4 લોકો સાથે 500-500ની નોટો સાથે જુગાર રમતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક આગેવાનના આ વિડીયો હાર્દિક પટેલની ઓફિસનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે આ વિડીયોની બીબી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.